હેલો એવરીવન, આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બને એવું બટાકાનું શાક. તો એના માટે હું બટાકા લઈ લીધા છે. હવે એને છોલી લઈશું. તો આપણે બધા બટાકાને છોલી લઈએ. તો બટાકા બધા હું છોલી લીધા છે. હવે એને ધોઈ લઈશું આ રીતે જ. તો બટાકા ધોઈ લીધા છે. હવે એના પીસ કરી લઈશું. તો તમને જેવા ગમે એવા પીસ કરી લેવાના તમારે. આમ તો લગ્ન પ્રસંગમાં તો મોટા મોટા હોય છે, પણ આપણે એટલા મોટા નહીં કરશું. તો તમને જેવા ગમે એવા તમારે કરી લેવાના પીસ. મોટા ગમતા હોય તો મોટા ને નાના ગમતા હોય તો નાના. તો પીસ કરી લઈએ બધા બટાકાના. બટાકા બધા સમારી લીધા છે. હવે એને એક અલગ બાઉલમાં લઈ લઈશું અને એને હજી એકવાર ધોઈ લઈશું આપણે. તો હવે હજી એકવાર ધોઈ લઈએ આપણે. બટાકા ધોવાઈ ગયા છે આપણા. હવે આપણે બટાકાને બાફી લઈશું. તો એના માટે હું તેલ લઈ લીધું છે. હવે એમાં તેલ નાખીશું. તેલ થોડું ગરમ થાય પછી એમાં હળદર નાખીશું. હવે એમાં બટાકા નાખી દઈશું. મિક્સ કરી લઈએ બરાબર. તમારે રીંગણ બટાકા બનાવવું હોય તો રીંગણને પણ આ રીતે બાફી લેવાના. હવે એમાં થોડું પાણી વેડીશું. હવે મીઠું નાખીશું. હવે ઢાંકીને કૂક કરી લઈશું મીડિયમ ફ્લેમ પર. આપણા બટાકા બફાય છે ત્યાં સુધી આપણે ટામેટા, મરચાં અને આદુની પેસ્ટ તૈયાર કરી લઈએ. તો લીલા મરચાં લીધા છે અને ઝીણા ઝીણા સમારી લઈશું આપણે. મરચાં ઝીણા કાપી લીધા છે. હવે ટામેટા કાપી લઈએ. તો ટામેટા પણ આપણે ઝીણા સમારીશું. તો નાની સાઈઝના 2 ટામેટા લીધા છે. એને ઝીણા સમારી લઈએ આપણે. ટામેટા ઝીણા સમારી લીધા છે. હવે આદુને આપણે આ રીતે ખમણી લઈશું. આદુ પણ હું ખમણી લીધું છે. તો એને હમણાં સાઈડમાં મૂકીએ આપણે અને હવે બટાકા જોઈ લઈએ. વચ્ચે વચ્ચે એમ હલાવતા રહેવાનું આપણે, તો બધી સાઈડથી બફાઈ જાય. હજી કાચા છે, આપણે હજી બફાવા દઈએ. હજી આપણે એને 2-3 મિનિટ ચડવા દઈએ. તો હવે એમાં જે આપણે મસાલા નાખીશું, તો એને મસાલાને આ રીતે આપણે એક વાટકામાં લઈશું. બધા જે તમારે જે પ્રમાણે જોઈએ એટલા. હળદર આપણે બટાકામાં નાખી દીધી, તો પછી તમારે ઓછી લેવાની હમણાં. તો હું લાલ મરચું પાવડર લીધું છે, ધાણા જીરું પાવડર, હળદર અને ગરમ મસાલો લીધો છે. હવે એમાં હિંગ નાખીશું. હવે એમાં પાણી નાખીને એની પેસ્ટ બનાવી લઈશું આપણે.
રીતે કરશો તો તમારો આ મસાલો છે ને એ બળી નહીં જાય. આપણે પેસ્ટ બનાવી લેવાની છે. હવે આ રેડી છે. હવે આપણે બટાકા બફાઈ ગયા છે. હવે તો એને એક આપણે જે વાટકામાં આપણે કાઢી દઈશું અને આના જ પેનમાં આપણે વઘારશું. તો હવે આપણે વઘાર કરી લઈએ. તો એના માટે હું એને પેન લઈ લીધું છે ધોઈ. તો હવે એમાં તેલ નાખીશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે પહેલા મેથી દાણા નાખીશું. હવે એમાં રાઈ નાખીશું. રાઈ ફૂટી જાય પછી એમાં જીરું નાખીશું. અને હવે સૂકા મસાલા નાખીશું. તો એમાં હું તજ લીધું છે, લાલ મરચું, લવિંગ અને આ ચક્રફૂલ લીધું છે. તો હવે મસાલાને શીકાડી હવે આમાં આપણે જે મસાલાની પેસ્ટ બનાવી હતી લાલ મરચું એ નાખી દઈશું. હવે એને બરાબર પીસી લઈએ. હવે એમાં ટામેટા નાખી દઈશું. અને તમારે લીલા મરચાં અને આદુની પેસ્ટ હમણાં નાખી હોય તો તમે હમણાં નાખી શકો છો, અને હમણાં ના નાખી હોય તો તમે છેલ્લે પણ નાખી શકો છો. અને હું હમણાં જ નાખી દઈશ. હવે ટામેટાને સાતળી લઈએ આપણે. જ્યાં સુધી આમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને સાતળીએ. હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું. આપણે બટાકા બાફ્યા તારે નાખ્યું હતું તો તમારે એ પ્રમાણે નાખવાનું. હમણાં તમે હજી આમાં મીઠા લીમડાના પાન પણ નાખી શકો છો, કડી પત્તા. હું નથી નાખ્યા. રીંગણ બટાકા બનાવવા હોય તો સેમ જ પ્રોસેસ છે બધી. ખાલી તમારે આમાં રીંગણ એટલા બાકીને નાખવાના રહેશે. મારી પાસે નથી એટલે હું નથી નાખ્યા, પણ તમારે રીંગણ બટાકા ખાવા હોય તો પછી એમાં તમારે રીંગણ નાખી દેવાનું. એને પણ બટાકા ભેગું બાકી દેવાનું. તો હવે આપણું તેલ છૂટું પડી ગયું છે. તો હવે એમાં બટાકા નાખીશું આપણે. તો હવે એમાં પાણી નાખીશું. તમારે જે એવો રસો જોવે એ પ્રમાણે નાખવાનું પાણી. તો અમારે આવો રસો જોવો તો હું આ રીતે રાખ્યો. તમારે ચાખી લેવાનું. જો મીઠું ઓછું હોય તો તમારે એડ કરી દેવાનું. હવે એને ઢાંકણ ઢાંકી 5-10 મિનિટ માટે આપણે કૂક કરી લઈએ. શાક આપણું ઉકળી રહ્યું છે. તો હવે આમાં કસૂરી મેથી નાખી દઈએ અને થોડો ગરમ મસાલો નાખીશું, કેમ કે આગળ આપણે નાખ્યો હતો એટલે. અને હજી આમાં તમે આંબલીનું પાણી અને ગોળ નાખી શકો છો, પણ અમને એટલું બધું ખાટું કે ગળ્યું ભાવતું નથી તો અમે નહીં નાખીએ, કેમ કે ટામેટાની જે ખટાશ એટલું અમારી ઇનફ છે. તો તમે આંબલીનું પાણી અને ગોળ નાખશો તો સરસ ખાટું મીઠું લાગશે. મારે જરૂર નથી એ નાખવાની. તમને ભાવતું હોય તો તમે નાખી શકો છો. હવે કૂક થવા દઈએ. જો મને 6-7 મિનિટ થઈ ગઈ છે અને કૂક થતા. તો હવે રેડી છે આપણું શાક. હવે એમાં લીલા ધાણા નાખીશું. મિક્સ કરી દઈશું.
જુઓ હવે રેડી છે આપણું શાક.